નમસ્કાર, હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ. આપ જોઈ રહ્યા છો બીએમજી ન્યૂઝ અમદાવાદ. વાઘોડિયામાં બાંધેલા કમચંદ્ર આઇકોન નામના કોમ્પ્લેક્સ સી સરકાર કરવા મામલાનો વિવાદ સામે આવ્યો. રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા, વાઘોડિયા. હું ડૉક્ટર શૈલેષ ઓઝા છેલ્લા 45 વર્ષથી વાઘોડિયા ગામમાં તબીબી વ્યવસાય કરું છું. સામાવાળા શ્રી નિલેશભાઈ પુરાણીને એમના બચપનથી ઓળખું છું. તેઓ એક સામાન્ય ક્લાસ ચલાવનારી વ્યક્તિ હતા અને અત્યારે જુદી જુદી રીતે સત્તાઓ ભોગવીને સત્તા સાથે સેવાઓ પણ કરતા હતા, પરંતુ સેવા સાથે મેવા પણ એમને એટલા જ ઊભા કરેલા છે અને હાલમાં તેઓ જિલ્લા પંચાયત, વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેનો હોદ્દો ભોગવી રહેલા છે. વાત એવી છે કે વાઘોડિયા ગામના સિટી સર્વે નંબર 529 વાળી મિલકત કે જે આશરે 627 ચોરસ મીટર વાળી જગ્યા છે, એ જગ્યા 1992થી સુમનલાલ જયસ્વાલે ભોગવટો કરતા આવેલા હતા અને આ જે જગ્યા જે છે એ સત્તા પ્રકાર B6 વાળી જગ્યા છે. સરકારના 2008ના પરિપત્ર પ્રમાણે સત્તા પ્રકાર B6 વાળી જગ્યા એ સરકારે જે તે વ્યક્તિને કાયમી ભાડા પટ્ટે આપેલી જગ્યા ગણાય છે અને ભોગવટદાર રેગ્યુલર એનું ભાડું ભરતો આવે છે. એ આ જગ્યાના માલિક નથી. આ જગ્યાના માલિક શ્રી સરકાર જ છે અને આ જે જગ્યા જે છે એ ભાડા પટ્ટે આપેલી જગ્યા છે, જેથી કરીને ભોગવટદાર એ જગ્યાનું વેચાણ કોઈને કરી શકે નહીં અને છતાં પણ આ જગ્યાનું વેચાણ શ્રી સુમનલાલ જયસ્વાલ અને એમના વારસદારોએ શ્રી મહેન્દ્રભાઈ મિશ્રાને 1992માં કરેલું છે. 1918માં કરેલું છે અને જેની નોંધ છે 115 અને 154 હતી કે જે નામંજૂર કરવામાં આવેલી હતી અને આ નામંજૂર કરેલી નોંધને લીધે એમને આસિસ્ટન્ટ કલેક્ટરશ્રીને અપીલ દાખલ કરેલી અને જે અપીલ અંશતઃ મંજૂર થયેલી અને અંશતઃ મંજૂર થયા બાદ એમને સરકારશ્રીને નુકસાન ન થાય અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને આના અંગે સરકારશ્રીના હિતમાં લેવા માટેનો હુકમ કરેલો કે જે 2019માં હુકમ થયેલો. આ હુકમ થયો એના અનુસંધાને એમને ફરીથી અપીલ પ્રાંત સાહેબની ઓફિસમાં કરેલી. પ્રાંત સાહેબની ઓફિસમાં અપીલ કરેલી, પણ ચાલુ અપીલે હજી તો અપીલનો હુકમ પણ નથી આવ્યો. એ પહેલા એમને આ ઉપરોક્ત જગ્યા જે છે એ મહેન્દ્રભાઈ મિશ્રાના નામે તબદીલ કરેલી, વેચાણ દસ્તાવેજ કરેલો. મહેન્દ્રભાઈ મિશ્રાના નામે વેચાણ કરેલી જે નોંધ છે એ નામંજૂર થઈ. ત્યારબાદ એમના વારસદારોએ અંદર દાખલ કરવા માટે અરજ કરેલી, જે નોંધ પણ નામંજૂર થયેલી છે અને આ નામંજૂર થયેલી નોંધ જણાવે છે કે તેઓ આ જગ્યાના માલિક નથી. છતાં પણ તેઓએ 2021માં જણાવેલ નિલેશભાઈ પુરાણી અને એમના પત્ની ભાવનાબેન પુરાણીના નામે વેચાણ દસ્તાવેજ કરી આપેલો અને આ વેચાણ દસ્તાવેજની નોંધ હજી તો કોઈ પડી નથી કે નોંધ માટેની કોઈ અરજી પણ કરેલી નથી. સદર જગ્યા હાલમાં પણ સુમનલાલ જયસ્વાલ એમના વારસદારોના નામે ચાલે છે અને હજી તો ખાલી દસ્તાવેજ થયો છે. એ દસ્તાવેજ થયાના અઠવાડિયાની અંદર તો એમને રજા ચિઠ્ઠી માટેની અરજી દાખલ કરી દીધી વાઘોડિયા ગ્રામ પંચાયતમાં. વાઘોડિયા ગ્રામ પંચાયતમાં ફક્ત 2-4-5 દિવસની અંદર જ આ રજા ચિઠ્ઠી મંજૂર થઈ અને જે કંઈ પ્લાન મૂકેલો એ પ્લાન કોઈ પણ સક્ષમ અધિકારી જોડે એપ્રૂવ કરાવેલા નથી
કે એમનો અભિપ્રાય પણ લેવામાં આવેલો નથી અને આટલું મોટું 15-20 કરોડની કિંમત જેટલું મોટું શોપિંગ સેન્ટર બનાવી દીધેલું છે અને માર્કેટની અંદર વેચવા માટે એમને મૂકેલું છે. જાણવા મળે છે કે ઘણા લોકોએ આવી જગ્યા ભાડે પણ રાખેલી છે અને વેચાણ માટેની પ્રક્રિયાઓ પણ કરી રહેલા છે. સાથે સાથે એવું પણ જાણવા મળે છે કે ગામના સરપંચશ્રીનું એવું કહેવું છે કે અમે કોઈ આવી જગ્યાએ સહી કરી નથી એવું લોક વાયકા છે અને લોક લાગણીથી એવું જાણવા મળેલું છે. એટલે જે વખતે શ્રીમતી લક્ષ્મીબેન સરપંચ હતા તે વખતે ના ટાઈમની અંદર આ રજા ચિઠ્ઠી અપાયેલી હતી અને એમનું કહેવું છે કે હું તે વખતે સત્તા સ્થાને નથી અને મારી સહીનો કોઈએ દુરુપયોગ કરેલો છે અને આ રીતે એક મોટું કૌભાંડ ઉત્પન્ન થયેલું છે અને ગવર્મેન્ટ જોડે મોટું ફ્રોડ થયેલું છે. આ જગ્યા પ્રાંત સાહેબના હુકમ પ્રમાણે શ્રી સરકાર થયેલી છે અને શ્રી સરકાર થયેલી છે તેથી આ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ ખરીદી ના શકે અને એના માલિક સરકારશ્રી જ છે કે આ જગ્યા કોઈને ભાડે પણ ના આપી શકાય અને આ જગ્યાનું વેચાણ પણ ન થાય. છતાં પણ આ વ્યક્તિ સરકારશ્રી સામે ફ્રોડ કરી રહેલા છે અને સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે અને પોતાને ખોટી રીતે લોકસેવક તરીકે વર્ણવી રહ્યા છે. એ સહેજ પણ લોકસેવક નથી, એક ફ્રોડ કરનાર વ્યક્તિ છે. હું કૃણાલ બિપિનચંદ્ર મહેતા વાઘોડિયાનો રહેવાસી છું અને અત્યારે જે આ પ્રકરણ ચાલી રહ્યું છે કે જે સત્તા પ્રકાર બીની વાત કરી રહ્યા છે. સત્તા પ્રકાર B6 અત્યારે જે આ ડોક્યુમેન્ટના આધારે હું તમને વાત કરીશ. 529 નંબરનો સિટી સર્વે નંબર છે વાઘોડિયામાં. એ સત્તા પ્રકાર B6 છે. એ મુકેશ કુમાર સુમંતલાલ જયસ્વાલના નામે સરકારે જે તે વખતે એમને ફાળવેલો હતો. બસ સત્તા પ્રકાર B અને સત્તા પ્રકાર B6 પહેલાં તો આપણે સમજી લઈએ. સત્તા પ્રકાર B એવું કહે છે કે ગુજરાત જમીન મહેસૂલ નિયમ 1972ના નિયમ 42 અને 43 હેઠળ સરકારશ્રીએ વેચાણ આપેલી જમીન કે જે વિશેષ ધારો ભરવાને પાત્ર છે એને સત્તા પ્રકાર B કહેવાય છે. અને સત્તા પ્રકાર B6 કે જે કાયમી ભાડા પટ્ટેથી આપેલી જમીન કે જેનું ભાડું ફેરફારને પાત્ર પણ નથી એવું સરકાર સત્તા પ્રકારની ટૂંકાક્ષરીમાં સરકારશ્રીના પરિપત્રમાં છે. એવી 3 જ મિલકત વાઘોડિયાની અંદર છે. અત્યારે વાઘોડિયાની અંદર ટોટલ 533 મિલકત સત્તા પ્રકાર બીની કહે છે લોકો, પણ એની અંદર 3 મિલકત સત્તા પ્રકાર B6 છે. એમાંની આ એક છે, એની આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે, કે જે સુમનલાલ જયસ્વાલના નામે, મુકેશ કુમાર સુમંતલાલ જયસ્વાલના નામે હતી. હવે એમને સરકાર જોડેથી લીધી. સરકારે એમના જ્યારે પટ્ટેદારમાં એમનું નામ દાખલ કરવા માટે એમને અરજી કરી ત્યારે એમની અરજી પણ રદ કરેલી છે. એમના જયસ્વાલના જે વારસદારો છે એ લોકોની અરજી પ્રમાણિત કરેલી છે સરકારે 23/3/1993માં. ત્યાર પછી એમને મહેન્દ્ર મિશ્રાને 2018માં 12/10/2018માં એમને વેચી. જયસ્વાલે મિશ્રાને વેચી. ત્યારે મિશ્રાએ ત્યાર પછી 2020માં 13/11/2020માં મિશ્રાએ એના નામ ચડાવવા માટે અરજી કરી. એ અરજી નામંજૂર થઈ. ત્યાર પછી એના વારસદારોની અરજી પણ એમને કરી કે એમનું નામ દાખલ કરવા માટે, તે પણ નામંજૂર થયેલી છે. એ બંને અરજી નામંજૂર થયા પછી તેમ છતાં 2020ની અંદર આ અરજી નામંજૂર થયા છતાં 2018ની અંદર આ લોકોએ 2020માં નિલેશ પુરાણી તથા એમના પત્ની ભાવનાબેન નિલેશ કુમાર પુરાણી તેઓએ મિશ્રા પાસેથી આ જમીનનો દસ્તાવેજ કર્યો કે જે સદંતર ખોટું છે. પહેલાં તો ત્યાં એ વાત છે કે જે સરકારી જમીન સરકારે ભાડા પટ્ટે આપેલી હતી એ જમીન આ લોકોએ બારોબાર ત્રીજી વ્યક્તિને વેચી દીધી. એટલે આ મોટું ષડયંત્ર છે પહેલાં તો. ત્યાર પછી મોટું ષડયંત્ર હજુ ચાલુ થાય છે. 2020ની અંદર જ્યારે અમને જગ્યા લઈ લીધી, 2021માં આ લોકોએ ગ્રામ પંચાયતની અંદર રજા ચિઠ્ઠી મેળવવા માટે અરજી કરી અને તે વખતના તાત્કાલિક તલાટીએ એમને રજા ચિઠ્ઠી આપી દીધી. અને રજા ચિઠ્ઠી પણ 2 વ્યક્તિના નામનો દસ્તાવેજ હોવા છતાં એક વ્યક્તિના નામ નહીં આપી. 25/10/2021 રજા ચિઠ્ઠી આપેલી છે અને ઠરાવ કરેલ છે. ઠરાવની અંદર ખાલી તલાટી કમ મંત્રીની સહી છે. ઠરાવ કોઈ સભાએ ઠરાવ કરેલ નથી. આનો સભાના સર્વાનુમતે ઠરાવ પાસ થયા પછી બાંધકામની રજા ચિઠ્ઠી આપવાની હોય છે.
તે પણ ખાલી તલાટીએ કરી દીધી છે. એટલે આમાં સદંતર ખોટું થયેલું છે અને પૈસાના જોરે અને સત્તાના જોરે આ બધા કામ થયેલા છે. આની અંદર અત્યારે જે આપણા નાયબ કલેક્ટર શ્રી છે તેઓએ આમાં હુકમ કરેલો છે. આ કેસ ક્યારનો એ લોકોએ સત્તામાં એમનું નામ ચડાવવા માટેનો આ અરજી કરેલ હતી, તે કેસ ચાલતો હતો. કેસ ચાલુ દરમિયાન એમને રજા ચિઠ્ઠી લઈ લીધેલ છે, બાંધકામ કરી દીધેલ છે. અત્યારે બાંધકામ પૂરું થઈ ગયેલ છે અને વેચવા માટે મૂકેલી છે. હવે એ અત્યારે ઓછામાં ઓછી 15 થી 20 કરોડની પ્રોપર્ટી છે. હવે આમાં સ્પષ્ટ લખેલું છે 12/10/2018ની વિગતે તબદીલ થયેલ હોય, સક્ષમ અધિકારીની પરવાનગી વગર વેચાણ થયેલ છે. તેથી ધારણ કરનારને મિલકત શ્રી સરકાર ઠરાવવામાં આવે છે. આવું સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો છે અને આ હુકમ નામંજૂર કરેલ છે. 1/2/2025ના રોજ આ નામંજૂર થયેલ છે. હજુ કેસ ચાલતો હતો, એનો નિર્ણય નહોતો આવ્યો, ત્યાર પહેલાં આ લોકોએ બનાવી દીધું સત્તાના જોરે અને એમને જે કંઈ પણ વહીવટ કર્યો, વહીવટથી જ આ બધું વસ્તુ થયેલ છે. આર્થિક મોટામાં મોટો વહીવટ થયેલો છે અને 15 થી 20 કરોડની પ્રોપર્ટી અત્યારે માર્કેટમાં વેચવા માટે મૂકેલ છે. આ ભાઈએ આ સત્તાની અંદર રહીને મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આ ભાઈ એમની બીજી પણ વિગતો છે. આની પહેલા પણ આ ભાઈ આ વસ્તુ કરવા માટે, ખોટું કરવા માટે ટેવાયેલા છે. સરકારી પશુ દવાખાનાની પાછળ એમની એક સાઈડ છે, એમને એક સોસાયટી બનાવી છે. એમાં પણ એમને પશુ દવાખાનાની અંદર એમને ઉલ્લેખ ચોખ્ખું કરેલ છે, ખોટું સોગંદનામું કર્યું છે. આમાં સ્પષ્ટપણે લખેલ છે કે આ જે રસ્તાવાળી જમીન વપરાશી હક અંગે અમો સરકારશ્રી પાસેથી બિનખેતીનું કૃત્ય કરતા પહેલા કાર્યવાહી કરીશું. જે તમામ જવાબદારી અમારી રહેશે. જે તે સક્ષમ અધિકારી પાસે એ લોકોએ રસ્તાની મંજૂરી મેળવ્યા બાદ એને કરાવીશું એવું સ્પષ્ટપણે સોગંદનામું કરેલ છે. તેમ છતાં શરતી મંજૂરી એમને આપેલી નગર આયોજને. એ નગર આયોજનની શરતી મંજૂરીને આધારે એ લોકોએ એને કરાવી લીધું અને અત્યારે સોસાયટી પણ બનાવી દીધી. આ સદંતર ખોટું કરેલ છે અને આની આ સદંતર ખોટું કરવા પાછળ આ વ્યક્તિ ટેવાયેલો છે અને સરકાર પબ્લિકનો હું સેવા કરું છું કરી અને સદંતર ખોટું કરીને સરકારની અંદર રહીને સરકારનો તદ્દન ખોટો દુરુપયોગ કરી રહ્યો છે આ વ્યક્તિ. તમે એવું માનો છો કે જે સુમનલાલ જયસ્વાલની જે મિલકત હતી એ મિલકતની અંદર થોડા સમય અગાઉ એટલે કે વર્ષો અગાઉ ત્યાં એક પોસ્ટ ઓફિસ હતી, આ પોસ્ટ ઓફિસ પર વેચાણથી આપેલી હતી કે ભાડે આપેલી હતી? સુમનલાલ જયસ્વાલે ભાડે આપેલી, તે પણ એને ખોટું જ કરેલું હતું. પોતે સરકાર જોડે ભાડે લીધેલી જગ્યા એને બીજાને ભાડે આપેલી. એટલે શું માનો છો કે સરકારમાં જે લોકો બેઠા છે, તંત્રમાં જે ગ્રામ પંચાયતમાં લોકો બેઠા હતા, એમના દ્વારા પહેલેથી જ ખોટું કરવામાં આવ્યું કે અત્યારે ખોટું કરવામાં આવ્યું? અત્યારે અમને હાલમાં તો આ દેખાઈ રહ્યું છે, કાગળિયાના આધારે હું આ ઓથેન્ટિક વાત કરી રહ્યો છું. આ રજા ચિઠ્ઠી આપેલ છે એ તદ્દન ખોટી રીતે આપેલ છે એ જણાઈ આવે છે. હવે કયા પ્રકારના પગલાં ભરવા જોઈએ? અમે સરકારશ્રી સામે અમે અરજી પણ કરેલ છે. સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામમાં અમે સરકારમાં ગયેલા છે અને સરકાર અમને આમાં ન્યાય આપશે અને સરકારના હિતમાં આ કામ થશે એવી અમારી આશા છે. શું લાગી રહ્યું છે કે આમાં સરકારી અધિકારીઓની મિલીભગતથી પણ આ કામ થઈ ગયું છે? સદંતર સરકારી અધિકારીઓની મિલીભગતથી જ આ થયેલું છે અને સત્તાના દુરુપયોગ આ ભાઈએ કરેલો છે. સત્તાની અંદર છું આમ કરીને સરકારી મિત્રો, આજે સત્તા પ્રકારના પ્રશ્નોની આપ વાત કરો છો, એ સત્તા પ્રકારમાં 13/9/2021 હું જ્યારે વેચાણથી મિલકત રાખી ત્યારે સત્તા પ્રકાર બીજ હતો. ત્યારબાદ ગ્રામ પંચાયત પાસે 25/10/2021 રજા ચિઠ્ઠી લીધી, ત્યારે પણ સત્તા પ્રકાર બીજ હતો. પરંતુ આ નામ દાખલ કરવા માટે માનનીય એસડીએમ સાહેબની કોર્ટમાં દાવો ચાલતો હતો, ત્યારે એમને અંશતઃ મંજૂર કરી અને સિટી સર્વેમાં મોકલ્યો. તો સિટી સર્વેવાળા જે તે અધિકારીશ્રીએ 8/2/2023 B6 દાખલ કરવા માટે જે લેટર કર્યો એ ખરેખર એમને સત્તા નથી પહોંચતી એવું અમારું માનવું છે અને એનાથી નારાજ થઈ ને માનનીય એસડીએમ સાહેબની કોર્ટમાં ફરીથી આ દૂર કરવા માટે નામદાર એસડીએમ સાહેબની કોર્ટમાં અમારી અપીલ દાખલ કરેલી જ છે અને એમના હુકમની ઉપર નામદાર કલેક્ટર સાહેબની કોર્ટની અંદર પણ આ મેટર પેન્ડિંગ છે. એટલે B6 હાલમાં જે છે એ 8/2/2023 પછી છે. અમે તો બીજ સત્તા પ્રકાર રાખેલ છે. તેમજ અન્ય લોકોને ભાડે કે વેચાણનો પ્રશ્ન એ બી રાઇટ ઓફ રેકોર્ડ્સના આધાર એટલે કે અમને જે દસ્તાવેજથી રાઇટ અમને મળેલા છે અને રજા ચિઠ્ઠી પંચાયતની લઈને જે અમે કામ કરેલું છે એના આધારે જ ભાડે કે વેચાણનો અમે વ્યવહાર કરીએ છીએ. અને આ જે B ને B6નો પ્રશ્ન છે એ નામદાર એસડીએમ સાહેબની ત્યાં કે નામદાર કલેક્ટર સાહેબની ત્યાં આજે પણ પેન્ડિંગ છે અને અમારી સંવેદનશીલ સરકાર મને ચોક્કસ વિશ્વાસ છે કે મારા નગરને સુખી કરી દેવા માટે ચોક્કસપણે આ તમામ મિલકતોની દુવિધા દૂર કરી દેશે. એના માટે મારા પ્રયત્નો ચાલુ જ છે.